ભરેલા કારેલાનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે અહીંયા મેં એકદમ તાજા 250 ગ્રામ કારેલા લીધા છે. એકદમ તાજા છે. હવે આ કારેલાને મેં ધોઈ પણ લીધા છે અને એને આપણે પોટેટો પીલરની મદદથી ઉપરની આ રીતે છાલ ઉતારી લઈશું, એટલે થોડી કડવાશ પણ ઓછી થઈ જશે. તો આ રીતે ઉપરથી બધા જ કારેલાની છાલ ઉતાર્યા પછી તેમાં ચાકુની મદદથી એક ચીરો મૂકીશું આ રીતે, અને અંદરથી જે બિયા છે એ આપણે કાઢી લઈશું. ઘણી વખત એકદમ કારેલા કૂણા હોય તો એના બી એકદમ કૂણા હોય છે, જલ્દીથી નીકળી જાય છે, પણ બધા જ અંદરથી બી આપણે આ રીતે કાઢી લેવાના. હવે આપણે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરીશું અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું છાંટી દઈશું અને બરાબર એને મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ એને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું. હવે આપણે અડધા કપ બેસનને સ્લો ફ્લેમ પર શેકી લઈશું. શેકાશે એટલે એકદમ સરસ સુગંધ આવશે, લોટ એકદમ છૂટો પડી જશે, અને પછી એને હું ઠંડો કરવા મૂકી દઈશ. અને લોટ ઠંડો થાય ત્યાં સુધી ફરીથી આપણે કારેલાને જોઈ લઈએ. તો અડધા કલાક પછી આપણે કારેલાને હથેળીની મદદથી દબાવી અને પાણી નિતારી લઈશું. જુઓ, આ રીતે બધું જ પાણી કારેલામાંથી કાઢી લઈશું. તો બધા કારેલા રેડી છે, અને હવે શેકેલ ચણાનો લોટ પણ ઠંડો થઈ ગયો છે. શેકેલ સિંગદાણાનો ભૂકો, અજમો, આદુ લસણની પેસ્ટ, ધાણા જીરું, મરચા પાવડર, હળદર પાવડર, જીરા પાવડર, ગરમ મસાલો, મીઠું, ગોળ અને લીંબુનો રસ, આ બધું જ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપેલા છે, તમે રિફર કરી શકો છો. હવે 1 ટેબલ સ્પૂન તેલ નાખી અને ફરીથી સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું. તો જુઓ, આપણા આ મિશ્રણનો કલર કેટલો સરસ આવી ગયો છે. અને હવે ફાઇનલી એમાં લીલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. જુઓ આપણો આ કલર અને ટેક્સચર. હવે આપણે કારેલાને જે પાણી નિતારીને રાખ્યા છે એમાં આ મસાલો સારી રીતે ભરી લઈશું. ખૂબ દબાવીને ભરવાનું, એટલે જ્યારે આપણે શાકમાં આ કારેલું ખાઈએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. એટલે આ રીતે સારી રીતે કારેલામાં મસાલો ભરી દેવાનો, અને એક ચાળણીમાં હું મૂકતી આવું છું. બીજું કારેલું પણ એક ભરીને તમને બતાવી રહી છું. તો જુઓ, આ રીતે આપણે હવે બધા જ કારેલા ભરી લઈશું. અને ચાળણીમાં એટલા માટે કે હું આ શાકને વરાળે પહેલાં બાફવાની છું. તો બધા જ ભરેલા કારેલા રેડી છે. વધેલ મસાલાને એક વાટકીમાં હું કાઢી લઉં છું અને એનો પછી ઉપયોગ કરીશું. ગરમ પાણી ઉપર આ ચાળણી મૂકી અને ઢાંકી દઉં છું. અડધો કલાક પછી આપણે ચેક કરીશું. તો જુઓ, આપણા કારેલા એકદમ સરસ કૂક થઈ ગયા છે. મેં વઘાર માટે તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રાઈ, જીરું બરાબર સંતળાઈ જાય એટલે ચપટી હિંગ એડ કરીશું. કટ કરેલા લીલા મરચાં એડ કર્યા, અને હવે અડધો કપ ટામેટાની પ્યુરી પણ આપણે એડ કરી દઈશું. અને હવે સ્લો ફ્લેમ પર સારી રીતે આ ગ્રેવીને તૈયાર કરીશું.
હવે 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું અને ત્યારબાદ ફરીથી આપણે ચેક કરીશું. સ્લો ફ્લેમ પર જ આપણે આ ગ્રેવી તૈયાર કરીશું. તો હવે ગ્રેવીનું મીઠું અને મરચાં પાવડર માત્ર ગ્રેવીના ભાગનું જ નાખવાનું છે, કારણ કે આપણે કારેલામાં મીઠું ચડાવ્યું હતું, પછી મસાલામાં પણ મીઠું અને મરચું એડ કરેલ છે. વધેલ મસાલો પણ મેં આમાં એડ કરી દીધો છે. અને હવે ફરીથી આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું. અને હવે આ ગ્રેવીમાં આપણે ગરમ પાણી એડ કરીશું. ઠંડુ પાણી ક્યારેય ન નાખવું, એમાંથી તેલ છૂટું પડે પછી જ ગરમ પાણી એડ કરવાનું. તો હવે આમાં આપણે બધા જ આપણા ભરેલા અને બાફેલા કારેલા આમાં એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું. ફરીથી હું અડધો કપ ગરમ પાણી એડ કરી રહી છું. પહેલાં પણ મેં અડધો કપ એડ કર્યું હતું અને હવે અડધો કપ. ટોટલ 1 કપ ગરમ પાણી મેં એડ કર્યું. 2 મિનિટ માટે ઢાંકી અને જોયું, સરસ ઉકળવા લાગ્યું છે. કૂક તો થઈ ગયેલું જ છે. લીલા ધાણા સ્પ્રિંકલ કરી દીધા અને આપણું ભરેલું ગ્રેવીવાળું જરાય કડવું ન લાગે એવું કારેલાનું શાક ચાલો સર્વ પણ કરી લઈએ. તો રેડી છે ભરેલા કારેલાનું શાક.